અંતમાં કુંતાએ ભગવાન નમસ્કાર કર્યા. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. હું પરખું પાપને મારા, મને એવા નયન દેજે, મને એવા નયન દેજે, ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે, મને વેરાન વન દેજે, ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. કુંતાએ સ્તુતિ કરી. પછી કોને ખબર ભગવાન દ્વારકા જવાનું માંડે વાળ્યું, રોકાયા છે. બધાને જેવો જેવો ભાવ મનમાં હતો ને, ભગવાન મારા માટે રોકાયા. દ્રૌપદી કે મારા માટે, સુભદ્રા કે મારા માટે, કુંતા કે મારા માટે, અર્જુન કે મારા માટે. ભગવાન કોઈ માટે રોકાયા નથી. ભગવાન શું કામ રોકાયા? પોતાના ભક્ત માટે થઈને. કોણ? ભીષ્મ. ભીષ્મ બાણસયા ઉપર સુતા છે, ઈચ્છા મૃત્યુ વરેલા છે. ઉત્તરાયણનો સમય આવ્યો છે. એક ભક્ત ભગવાનની રાહ જોવે છે. પાંડવ સાથે પરમાત્મા પોતાના પરમ ભક્ત, જેના માટે થઈને પ્રતિજ્ઞા છોડી દીધી એવા પરમ ભક્ત એ ભગવાન આપ્યા છે ભીષ્મની પાસે. પ્રભુ પધાર્યા, પ્રતીક્ષા કરો. ક્યાં સુધી? મારા પ્રાણ જાય ને ત્યાં સુધી. આમને આમ ઉભા રહ્યો. ઇતના તો કરના સ્વામી, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले, फिर प्राण तन से निकले. श्री गंगा जी का तट हो या यमुना जी का वट हो, श्री गंगा जी का तट हो या यमुना जी का वट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले,